નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1826મો એપિસોડ અને 1826મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ચૂંટણીમાં કોને ફાયદો અને કોને નુકસાન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખીઓ નહીં 5 પાંખીઓ જંગ થવા જઈ રહ્યો છે. ત્યારે કોને ફાયદો થશે, કોને નુકસાન થશે તે જાણવું ને સમજવું છે. બીજો મુદ્દો છે નકલી પત્રકારોનો પર્દાફાશ. પત્રકાર લોકશાહીનો ચોથો સ્તંભ, પત્રકાર જેમને આપણા ગુજરાત માટે આપણા તમામ પત્રકારોએ રાત દિવસ એક કર્યું છે. પ્રમાણિકતાની પરાકાષ્ઠાના અનેક ઉદાહરણો આપ્યા છે. પણ કેટલાક લેભાગુ લોકો પત્રકારના વેશની અંદર દુનિયાભરના ખેલ કરે છે, તેમનો પર્દાફાશ કરવો છે. અને ત્રીજો મુદ્દો છે હું તો બોલીશના 5 વર્ષ 5 મિનિટમાં. આપના દીકરા, ગુજરાતના દીકરા રોનક પટેલ અને એબીપી અસ્મિતાના કાર્યક્રમને આજે 5 વર્ષ પૂરા થયા છે. ત્યારે એબીપી અસ્મિતાની હું તો બોલીશની ટીમ વતી મારા દિલમાં જે પણ 5 વર્ષની વાતો છે એ હું આજે કહેવા માગું છું. માત્ર 5 મિનિટ આપની લઈશ, અંતમાં લઈશ, પહેલાં નહીં લો. પણ શરૂઆત કરીએ ચૂંટણીમાં કોને ફાયદો કોને નુકસાનથી. ચૂંટણી દર 5 વર્ષે આવતી આ ચૂંટણીઓ લોકશાહીનું મહાપર્વ ગણાય છે. પણ હકીકત એ પણ છે આ મહાપર્વમાં રાજકીય સોગઠા લગાવવાની અંદર રૂપિયા વધુ કોણ સ્પેન્ડ કરે છે, લોકપ્રિયતાને એનકેશ કોણ કરે છે, કોણ કેવા પ્રપંચ કરવામાં સફળ થાય છે, કોણ કેવા ઉમેદવાર ઉતારે છે, કોણ કેવા મુદ્દા ઉઠાવે છે, કોણ કેવા પ્રોપોગંડા કરે છે, આ બધાની સાથે સાથે ક્યાં કેવા ગઠબંધન થાય છે અને કોણ કોની સામે કોને ઉતારે છે તેનું જબરજસ્ત મહત્ત્વ હોય છે. 10,000 કરતાં વધુ બેઠકો નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એની ચૂંટણીનું કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવાની અંદર છે. જાહેરનામું 6 એપ્રિલે પ્રસિદ્ધ થવાનું છે. મતદાનની તારીખ 26 છે, મતગણતરી 28મીએ છે. 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત, 84 નગરપાલિકા અને 15 મહાનગરપાલિકા એની ચૂંટણી છે. એટલે કે લગભગ સમગ્ર ગુજરાત આની અંદર મતદાન કરવાનું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું વધુ મહત્ત્વ એટલે છે કે આપણું શહેર, આપણો તાલુકો, આપણો જિલ્લો, આપણું મહાનગર એની અંદર આપણને માળખાકીય સુવિધાઓ કેવી મળશે આગામી 5 વર્ષમાં એ અહીંયા જે જીતતા હોય છે એ લોકો અને એ પક્ષ નક્કી કરતો હોય છે. આ હકીકત છે. આ તમામની વચ્ચે આજે જાણવું ને સમજવું છે આ વખતની ચૂંટણી કેવી થવા જઈ રહી છે. તો આ વખતની ચૂંટણીમાં 5 પાંખિયા છે. કહેવાય છે કે ગુજરાતમાં 2 જ પક્ષ ચાલે છે, કોંગ્રેસ અને બીજેપી. પણ આ વખતે ભાજપ, કોંગ્રેસ, આપ, એમઆઈએમ અને એનસીપી 5 પાંખીઓ જંગ છે. આપણામાં કહેવત છે 2ની લડાઈમાં ત્રીજો ફાવે, પણ સવાલ એ છે અહીંયા તો લડાઈ 5ની થવાની છે. કારણ કે એ સ્પષ્ટ છે વિપક્ષોનું કોઈ પણ પ્રકારનું ગઠબંધન થયું નથી. કોંગ્રેસે તમામ બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કરવાની વાત કરી છે. આમ આદમી પાર્ટીએ પણ એ જ પ્રકારની વાત કરી છે, કેટલાક ઉમેદવારો જાહેર પણ કર્યા છે. બીજેપીની સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. સંકલન એટલે કે જિલ્લા અને ઝોનલ સંકલનની બેઠકો મળી રહી છે. સાથે જ 2 દિવસ બાદ પ્રદેશનું જે ચૂંટણી માટેની એમની કમિટી છે એની બેઠક મળવાની છે, જેને પાર્લામેન્ટરી બોર્ડ આપણે કહેતા હોઈએ છીએ. એઆઈએમઆઈએમ તરફથી ગઈકાલે અસરુદ્દીન ઓવેસી આવેલા, તેમને પણ જાહેરાત કરી છે. અને આજે જે સમાચાર આવ્યા છે તે ઘડિયાળ પણ ગુજરાતમાં ચાલવાની છે. એટલે કે ઘડિયાળ દોડશે, ચાલશે, ઝાડુ પણ છે, એઆઈએમઆઈએમ પણ છે, કમળ પણ છે, પંજો પણ છે. સવાલ એ છે કે એનાથી ફાયદો કોને થશે. પણ આ તમામની વચ્ચે કોંગ્રેસે આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે શરૂઆત કરી છે, પહેલ કરી છે. કોંગ્રેસે હમણાં જ સમાચાર મળી રહ્યા છે પ્રકારે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસ આજે
પ્રથમ યાદી જાહેર કરી છે, જેની અંદર મહાનગરપાલિકાઓને ફોકસ કરવામાં આવ્યા છે. મને જે જાણકારી આપવામાં આવી છે હમણાં જ, કેમ કે આ યાદી જાહેર થઈ છે, એ પ્રકારે 10,000 બેઠકો અલગ અલગ પ્રકારની ચૂંટણીઓમાં છે આ વખતે. એ પૈકી અમદાવાદ, સુરતના ઉમેદવારો જાહેર કર્યા છે. મોરબી, રાજકોટના પણ કોંગ્રેસના ઉમેદવારો જાહેર કર્યા છે. લગભગ 250 જેટલા ઉમેદવારોની કોંગ્રેસે યાદી જાહેર કરી દીધી છે. બીજી તરફ તમામ પક્ષો યાદી તૈયારીમાં પણ લાગેલા છે. કોંગ્રેસ સામે, એટલે કે વિપક્ષમાં મુખ્ય પક્ષ આપણે કોંગ્રેસને ગણીએ છીએ, પડકાર આ વખતે 3 ઊભા થયા છે. આમ આદમી પાર્ટી પણ છે, શાસક પક્ષ સામે તો છે જ, પણ આમ આદમી પાર્ટી પણ છે, ઓવેસીજીની પાર્ટી પણ છે, સાથે જ એનસીપી પણ છે. આ સંજોગોમાં શાસક પક્ષ વિરોધી જે મત છે એ મતનું વિભાજન થતું હોય છે, આપણે તમામ લોકો જાણીએ છીએ. અને અગાઉની ચૂંટણીમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત મહદ અંશે બેઠકો બીજેપી પાસે હતી. ક્યાંક થોડા ઘણા અંશે આમ આદમી પાર્ટી સુરતમાં દેખાઈ હતી. કોંગ્રેસને બહુ ઓછી બેઠકો મળી હતી, તાલુકા જિલ્લા પંચાયતમાં ચોક્કસથી હતી. મહાનગરપાલિકાઓમાં લગભગ સફાયો થયો હતો. પણ આમ આદમી પાર્ટી ઉતરી રહી છે, છેલ્લા કેટલાક સમયથી મહેનત પણ કરે છે. પણ આ તમામની વચ્ચે અસરુદ્દીન ઓવૈસી ગઈકાલે આવ્યા હતા. તેમને શું જાહેરાત કરી, શું કહ્યું, એ સાંભળી લઈએ. अगर हम कमजोर हैं तो इसकी बहुत बड़ी जिम्मेदारी कांग्रेस पार्टी पर आती है. ये कांग्रेस के लोग आकर नहीं बोलेंगे ये बात आपको, वो चुप चुप कर बोलेंगे, ऐसा कान में बोलेंगे, नहीं, ज्यादा हम बोलेंगे तो हमारे हिंदू भाइयों को वोट नहीं मिलेगा. हमको देखना जैसा तुमको मिल रहा, तुमको खाली मुसलमान का ही वोट मिल रहा और तुम डरते असदुद्दीन ओवैसी से इस बात के कि अगर ये भी खा गया तो हम कहीं के भी नहीं रहेंगे और हम लेके रहेंगे इंशाअल्लाह ताला हमारा वोट, इंशाअल्लाह ताला लेकर रहेंगे. तुम्हारी कमजोरियों की वजह से आज हमको दिन देखना पड़ रहा है. લઘુમતી સમાજના મતનું વિભાજન હર હંમેશ થતું રહ્યું છે. ટ્રેડિશનલી કોંગ્રેસની વોટ બેંક ગણાય છે, પણ ખાસ કરીને મુસ્લિમ મતદાતાઓનો ઝુકાવ જે હતો એ હવે વિભાજિત થાય છે. સાથે જ તમે એમને સાંભળ્યા તો શાસક પક્ષ કરતાં વધુ પ્રહાર જે હતા તે કોંગ્રેસ પર હતા. એ જ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મહદ અંશે કોંગ્રેસ વિરોધી પણ બોલતા હોય છે. બીજેપીને ટાર્ગેટ તો કરે જ, પણ કોંગ્રેસમાં દમ નથી રહ્યો એટલે એમને મત આપો એવું કહેતા હોય છે. ગોપાલભાઈ ઇટાલિયા સાથે મેં વાત કરી હતી, એ પણ જોવાના છીએ. પણ એ પહેલાં આ જ મુદ્દે મેં જગદીશભાઈ વિશ્વકર્માને સવાલ પૂછ્યો હતો, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ છે. તેમને શું જવાબ આપેલો એ જોઈ જાણી લઈએ. કોંગ્રેસ આજે આખા દેશમાં સ્વાઇપ અપ થતી દેખાય છે. કોંગ્રેસ આજે કોઈ નેતા નથી, કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી, અને છતાંય ચૂંટણી સમયે કોંગ્રેસ હોય કે અન્ય લોકો હોય એ માત્ર ચૂંટણી સમયે દેખાતા હોય છે. આ બધા ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે પોતાની રેકડી ચલાવવા માટે બધા આવી જતા હોય છે, અને ચૂંટણી પતી જાય એટલે પાછા નીકળી જતા હોય છે, થેલા પેલા બાંધી અને નીકળી જતા હોય છે. આપ જોશો અત્યારે ચૂંટણી આવી છે એટલે બધા આવશે, દોડશે. પેલી જેમ ટ્રેન આવે, સ્ટેશન ઉપર ટ્રેન આવે, ચાય ચાય ચાય, ભજીયા ભજીયા ભજીયા, પકોડા 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 એમ કરતાં કરતાં બધા આવે, ટ્રેન ઉપડી જાય એટલે પાછા બધા નીકળી જાય, બીજી ટ્રેનની રાહ જુએ. એટલે એવી રીતે આ બધા વેન્ડરો ટેમ્પરરી છે, એટલે ટ્રેન જતી રહે જતા રહેશે. અન્ય પક્ષ પાસે કે કોંગ્રેસ પાસે આજ દિન સુધીનો હિસાબ નથી. આજ દિન સુધીનો હિસાબ નથી. કઈ પાર્ટી એવી છે દેશની અંદર જેની પાસે વિચારધારા સ્પષ્ટ છે, જે લક્ષ્ય નક્કી છે? ખેર, આપે શું કહ્યું ગોપાલ ઇટાલિયા એ પણ સાંભળવું છે, કારણ કે મત વિભાજનને લઈને મેં એમના પોડકાસ્ટમાં વાત કરી હતી. પણ એ પહેલાં આ ચર્ચાની અંદર જોડી રહ્યો છું વિમલભાઈ ચુડાસમા, ધારાસભ્ય છે સોમનાથથી, કોંગ્રેસના નેતા છે. ઘનશ્યામભાઈ ગઢવી સહપ્રવક્તા છે બીજેપીના. અસલમભાઈ શેખ પ્રવક્તા છે AIMIMના. અસલમભાઈ, એક વાત સ્પષ્ટ છે કે તમે બીજેપીને ઈચ્છતા નથી, તમારો પક્ષ એની નીતિ બીજેપી વિરોધી છે. પણ હર હંમેશ અત્યાર સુધી જોવા મળ્યું છે તમારા કારણે તમે તો જીતતા નથી, ભાગ્યે જ 1-2-4 બેઠકો ઉપર જીતો છો, ભાગ્યે જ. પણ તમે જ્યાં જીતવાના છો એટલામાં જ નથી ઊભા રાખતા, પણ તમે આખા ગુજરાતમાં એવા પોકેટ ઉપર ઊભા રાખો છો ઉમેદવાર જ્યાં મુસ્લિમ મતદાતા વધુ છે. અને એના જ કારણે
એના જ કારણે આ વિમલભાઈની પાર્ટીના ઉમેદવારો અનેક હારે છે અને આ ચૂંટણીમાં વધુ એટલે જ થાય છે કે આ વિધાનસભા કે લોકસભા નથી. હાર જીતનું પ્રમાણ 500, 1000, 2000 મતનું હોય છે. શું કારણ? તમે બીજેપીને હરાવવા ચૂંટણી લડો છો કે પછી કોંગ્રેસને સત્તામાં આવતું દૂર રાખવા અથવા તો સબળ વિપક્ષ થતો દૂર રાખવા માટે? સૌથી પહેલાં તો રોનકભાઈ, આજે તમને એબીપી અસ્મિતા ઉપર હું તો બોલીશ, કાર્યક્રમને 5 વર્ષ પૂર્ણ થયા છે, એના બદલ હું આખા આપણા ગુજરાતની જનતા વતી અને અમારા પાર્ટીની તરફથી તમે બહુ બહુ અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન. એના પછી હું વાત કરીશ કે તમે એમ કીધું કે બીજેપીને અમે લોકો અહીંયા જીતાડવા આવ્યા છીએ કે કોંગ્રેસને હરાવવા, એ વાત નથી. જો સૌથી પહેલાં તો આપણી ગુજરાતની અંદર અહીંયા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને 30 વર્ષથી અહીંયા વિપક્ષમાં કોંગ્રેસ છે. તો કોંગ્રેસ અને બીજેપી બંને લોકો અહીં મળીને આ લોકો શાસન ચલાવે છે અને બીજેપી અને કોંગ્રેસનું એવું છે કે આ લોકોને મુસ્લિમ મતો જોઈએ જ નથી. બીજેપી તો આમ કહે છે કે અમે લોકોને મુસ્લિમ મત જ નથી જોઈતું, અમને મુસ્લિમોના વોટોની જરૂર જ નથી. અને જે કોંગ્રેસ પાર્ટી છે એ અમારા મુસ્લિમ સમાજને ટિકટ નથી આપતી, લડવામાં નથી આપતી, એમને વોટ જોઈએ છે કોંગ્રેસ પાર્ટીને. પણ કોંગ્રેસ પાર્ટી જે છે, અમારા કોઈ લઘુમતી સમાજના કોઈ મુદ્દા હોય કે અમારા મુસ્લિમ સમાજમાં લાગતા જે પણ મુદ્દાઓ હોય એના ક્યારેક મુસ્લિમ સમાજના વતી કોંગ્રેસ પાર્ટી ક્યારેય સ્ટેન્ડ લેતી નથી. તો અમે તો એમ ઈચ્છીએ છીએ કે આ કોંગ્રેસ પાર્ટી અને બીજેપી મળીને આખા ગુજરાતની અંદર એવું એક વાતાવરણ ઊભું કર્યું છે આ લોકોએ કે આ ગુજરાતની અંદર બીજેપી અને કોંગ્રેસ જ છે. બીજી તો કોઈ પાર્ટી આવે તો કોંગ્રેસ તો કોઈ કે આ બી ટીમ છે અને બીજેપી બોલે કે આ એની એ ટીમ છે અને એની બી ટીમ છે. તો આ એ બી ટીમ એ છે એ બધું ખતમ થયું અને આ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે કોણ કામ કરે છે અને કોણ કામ નથી કરતું. અને મુસ્લિમ સમાજ વતી જેટલાઓ મુદ્દા અમારા પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા સાહેબની અમે મોજૂદગીમાં જેટલા મુદ્દાઓ ઉપાડ્યા છે તો એ અમને બધે ખબર છે અને અમે એ જ મુદ્દાઓ લઈને ચૂંટણીમાં મેદાનમાં વચ્ચે આવ્યા છે. તો અમે કોઈને હરાવવા કે કોઈને જીતાડવા નથી, અમે લોકો પોતે જીતવા માટે આવ્યા છે. પણ અસલમભાઈ જુઓ, મારો સવાલ બીજો છે. કોંગ્રેસ મુસ્લિમને નથી આપતું ત્યાં તમે આપો, માની શકાય. તમારી જ્યાં વિનિંગ પોસિબિલિટી છે ત્યાં અથવા નંબર 2 તરીકે આવી શકો ત્યાં માની શકાય. પણ જ્યાં 5મા નંબરે પણ નથી આવવાના જાણો છો છતાં પણ આપો છો. બીજું આપે કહ્યું કોંગ્રેસ મુસ્લિમો નથી આપતું ટિકિટ, આ ખોટું એટલે છે. ઇમરાન ખેડાવાલા કોણ છે? ગિયાસુદ્દીનભાઈ કોણ છે? સુરતમાં અસલમ સાયકલવાળા કોણ છે? કે પીરજાદાજી કોણ છે? કદીર પીરજાદા કોણ છે? કદીરભાઈ પીરજાદા કોણ છે? વાંકાનેરવાળા પીરજાદાજી ધારાસભ્ય કોણ છે? આપે તો છે. અને તમે તમારું વિશ્લેષણ કરો ને, તમારા મતના કારણે જ્યાં તમે 1000 મત લઈ ગયા, 2000 લઈ ગયા, ત્યાં કેટલા કોંગ્રેસવાળા હારી જાય અને તમને નહીં લાગતું કે તમે કોંગ્રેસને નુકસાન પહોંચાડશો? ના ના, નુકસાન પહોંચાડવાની વાત નથી. અને મારી વાત સાંભળો કે આપણી ગુજરાતની અંદર 182 સીટો છે. 182 સીટોમાં કોંગ્રેસ પાર્ટી કેટલા મુસ્લિમોને ટિકિટ આપે છે? ફક્ત ને 5. પહેલાં તમે જુઓ વિધાનસભાની અંદર 5 લોકોને ટિકિટ આપી હતી અને અમે લોકો જે સીટ ઉપર લડ્યા હતા તો અમે લોકો તો અહીંયા જે સીટો ઉપર લડતા અમે તો 11 સીટ ઉપર વિધાનસભાની ચૂંટણી અમે લોકો તો લડી છે. તો આમાં એવું નથી, તમે 182માં ખેડલું 5 ટિકિટ કેમ આપો છો? અહીંયા તમને વોટ તો આખા ગુજરાતના મુસલમાનોનું અને લઘુમતી સમાજનું જોઈએ, પણ ટિકિટ આપવા માટે તમે લોકો કે 5 જ કેમ જોઈએ? મારી વાત સાંભળો રોનકભાઈ, મારી વાત સાંભળો. આ જે બીજેપી અને કોંગ્રેસ છે ને, આ તાલમેલ મિલાવીને આ લોકો ચૂંટણી લડે અને આ પછી આવું વાતાવરણ ઊભું કરે કે આ મુસ્લિમ સમાજ માટે એમને ખાલી વોટ જ જોઈએ છે. આ લોકો ક્યારેક નથી ઈચ્છતા કે આ ગુજરાતની અંદર કોઈ મુસ્લિમ સમાજનો નેતા બને કે કોઈ એની લીડરશિપ કરે અને મુસ્લિમ સમાજનો પણ એમનો હક મળે. આ બીજેપી અને આ કોંગ્રેસ વાળા લોકો છે ને, આ બંનેનું સાઠગાંઠ છે અને આ લોકો ઈચ્છતા જ નથી. જી જી, ખેર તમને એ પણ કહી દઉં, તમે 11 ઉપર રાખ્યા તો પેલા 5 છોડીને બાકીના ઉપર રાખ્યા હોત, બરાબર? તમે વાંકાનેરથી આપી હતી મુસ્લિમને, રાઈટ? ના સાહેબ, વાંકાનેરમાં અમે લડ્યા જ નથી. વાત કરું છું, બરાબર? હું વાત કરું છું ત્યાં આગળ આપ લડ્યું, બીજું લડ્યું. જ્યાં સેફ સીટ છે કોંગ્રેસ માટે અને તમે ઈચ્છો છો કે મુસ્લિમોનો અવાજ વિધાનસભા સુધી પહોંચે, કે મુસ્લિમોનો અવાજ પંચાયત સુધી પહોંચે. પંચાયતની ચૂંટણી તો બહુ નાની છે, બહુ હારજીત નાની હોય, બહુ હારજીત નાની હોય, બરાબર? એ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પરિણામના દિવસે આપણે વિશ્લેષણ પણ કરીશું કે તમારું પાંખ્યું કોને કેટલું નડ્યું.
પણ આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટી કેટલી નડી શકે છે કોંગ્રેસને અથવા અન્ય પક્ષોને, એ જાણવા સમજવા મેં થોડાક દિવસ પહેલાં ગોપાલભાઈ ઇટાલિયાનું પોડકાસ્ટ કર્યું હતું. એનું એ પોર્શન જોઈ લઈ. મેં એ જ સવાલો પૂછ્યા હતા, એ જોઈ લઈ. કોંગ્રેસ એવું માને છે કે ભાઈ કોઈ પણ સંજોગ અમે ભલે હારી જઈએ, આમ આદમી પાર્ટી ન જોઈએ, એટલે અમને નહીં આવવા દેવા માટે થઈ કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ સમજણ કરશે નહીં, એ એની સ્પષ્ટતા છે. એ હકીકત છે કે જો આમ આદમી પાર્ટી હોય તો કોંગ્રેસના મત કપાય, અને ક્યાંક કોંગ્રેસ હોય એના કારણે આમ આદમી પાર્ટીનો મજબૂત કેન્ડિડેટ હોય તો એના મત કપાય. ગાંધીનગર કોર્પોરેશન એનું સૌથી મોટું ઉદાહરણ છે. પહેલી ચૂંટણી તમારા પક્ષના કદાચ 20% મત હતા, કોંગ્રેસના 22-24% હતા, અને 44માંથી 41 ઉપર બીજેપી આવી ગઈ, જીતી ગયું. હું જરાય ટીમ બી ટીમ એ એમાં નથી પડતો, પણ જો આ જ પ્રકારના મત એકબીજાને કપાવાના હોય, એટલે ઓપોઝિશનના મત કપાવાના હોય ગોપાલભાઈ, તો વિપક્ષ મજબૂત 27માં પણ કેવી રીતે હોઈ શકે? રોનકભાઈ, આંકડાકીય હકીકત હું તમને કહી દઉં કે ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 120 કરતાં વધુ સીટો એવી છે કે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેનો સરવાળો કરો તો પણ ભાજપના મત વધુ છે. એનો મતલબ 120 બેઠક ક્લિયર કટ બીજેપી એમનેમ જીતી. એટલે કોઈ વોટના વિભાજનની કોઈ ચર્ચા છે નહીં. 120 સીટો પર બીજેપી પોતાના સ્વતંત્ર વોટથી જીતી ગઈ છે. આમ આદમી કે કોંગ્રેસની એમાં કોઈ ભૂમિકા જ નથી. બાકીની 40 સીટો પર આમ આદમી પાર્ટી બીજા નંબરે આવી છે. તો 40 + 120 કેટલી સીટો થઈ? 60. તો હવે બાકી વધી એમાં તો કોંગ્રેસ એમાંય જીતેલી છે. તો જનતાએ જે મતદાન કર્યું છે, જે આંકડો છે, એ સ્પષ્ટ રીતે એવું બતાવે છે કે કોંગ્રેસ કોઈને પસંદ નથી. આમ આદમી પાર્ટી જો મજબૂત બને અને જો સારી રીતે આગળ વધે તો લોકો એને બીજા નંબરની પાર્ટી તરીકે સ્વીકારવા તૈયાર છે. જ્યાં સુધી આમ આદમી પાર્ટી તૈયાર ન થઈ જાય ત્યાં સુધી આ ભાજપ લાવવાની છે, પણ કોંગ્રેસ તો નહીં. આંકડા આવું દર્શાવે છે. મતનું વિભાજન થયું છે એવો કોઈ આંકડો તમે ચૂંટણી પંચનું એનાલિસિસ કરો તો મને ક્યાંય દેખાતું નથી. પણ ગાંધીનગર કોર્પોરેશન તો ઉદાહરણ છે સાહેબ. કોર્પોરેશન વિધાનસભા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવેલી છે એના પરિપ્રેક્ષમાં. પણ હું એટલે જ કહું છું કે મતનું વિભાજનનો કોઈ પ્રશ્ન જ નથી. આમ આદમી પાર્ટી બીજા નંબરે પાર્ટી આવી છે મતદાનમાં, કોંગ્રેસ ત્રીજા નંબરે આવી છે. અને બીજો એક એ પ્રશ્ન છે, કોંગ્રેસ તો હતી જ ને 30 વર્ષથી વિપક્ષમાં, તો ખાલી વિપક્ષમાં જ લાવવાની હોય તો પછી તમને લઈ આવો. તમારે સરકાર બદલવાની વાત નથી. અત્યારે અહીં શું હાલ, કોંગ્રેસ કે આપ વિપક્ષ વિખાઈ જશે. તો જનતા જો એમ વિચારે કે વિપક્ષ જ તે મજબૂત બનાવવો છે તો એ ઢીલો વિપક્ષ કાઢીને એકવાર અમને લઈ આવો, અને પછી મજા આવે તો સરકારમાં લઈ આવજો. આમ આદમી પાર્ટીનું કહેવું એવું છે કે અમારા મત તોડશે કોંગ્રેસ, અમે તો મજબૂત છીએ, અને કોંગ્રેસ ગઠબંધન કરવા માગતું નથી. કોંગ્રેસના કારણે અમને નુકસાન જાય છે. અગાઉની ચૂંટણીમાં અમારા કારણે કોંગ્રેસની બેઠકો નહોતી ગઈ. વિમલભાઈ ચુડાસમા મારી સાથે જોડાયા. વિમલભાઈ, આપ તો નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સારી રીતે જાણો છો, ચૂંટણીની રાજરમત પણ સારી રીતે જાણો છો. જો આ વખતે સાવરણો પણ આવી ગયો, ઘડિયાળ પણ આવી ગયું, આ ઓવેસી પણ આવી ગયા, કેટલી તકલીફ, કેટલું વિભાજન થશે મતનું? નમસ્કાર રોનકભાઈ, પહેલાં તો એબીપીના તમામ જી દર્શકોને હું નમસ્કાર કરું છું. અને રોનકભાઈ, ખાસ કરીને બધાની વાત સાંભળી મેં, અને જે કોંગ્રેસ પાર્ટી છે એ રાષ્ટ્રીય પાર્ટી છે ને જૂનામાં જૂની પાર્ટી છે. અને કોંગ્રેસ પાર્ટી ઘણા સમયથી સત્તામાં હતી પહેલાં, પણ 30 વર્ષથી સત્તામાં નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષ તરીકે સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી સામે લડી રહી છે. ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સમગ્ર ગુજરાતમાં અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેમની વર્ષોથી સત્તા હોવાના કારણે તે સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. રોડ રસ્તા હોય, લાઇટો હોય, નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં કે સફાઈનું કામ હોય કે તાલુકા જિલ્લા પંચાયતમાં રોડ રસ્તાના કામ હોય, સંપૂર્ણ ઉપર તમે રોજ જોતા હશો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર નીકળતો હોય, ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે, અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે.
અને લોકો એના કારણે વિપક્ષ તરીકે કોંગ્રેસને પસંદ કરતી હોય છે. અને જ્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસને પસંદ કરતી હોય છે ત્યારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે હારવાનો ડર હોય ત્યારે આવી અલગ અલગ પાર્ટીઓ મૂકવામાં આવતી હોય જેનાથી કોંગ્રેસના મત તૂટે, અને કોંગ્રેસના મત તૂટે એના કારણે થોડાક મતોથી હાર જીત થતી હોય છે. એટલે અત્યાર સુધી એક કે બે આમ આદમી પાર્ટી મૂકેલી હતી, પણ લોકોએ તેમને ઓળખી ગયા છે, એટલે એ ચાલે એમ નથી. એટલે આવતી વખતે ભારતીય જનતા પાર્ટી બીજી વધારાની 3 કે 4 પાર્ટી લઈને આવી છે જેનાથી કોંગ્રેસના મત વધારે તૂટી શકે. પણ ગુજરાતની જનતા ઓળખી ગઈ છે. આનાથી પણ બીજી 8 પાર્ટી લઈને આવે, પણ આ વખતે જનતા કોઈ પણ મત કોંગ્રેસના તોડી અને આવી નાની પાર્ટીને દેવાની નથી અને સંપૂર્ણ રીતે કોંગ્રેસની સાથે રહેવાની છે. અને ગુજરાતમાં નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે તાલુકા યા જિલ્લા પંચાયત હોય, તમામ જગ્યાએ કોંગ્રેસ સાથે રહેવાની છે. તેમનો એક પણ મત બગાડવાનો નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી ત્રાહિમામ થઈ ગઈ છે. અને સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત હોય એમાં સંપૂર્ણ કોંગ્રેસ સાથે રહેવાની છે. કારણ કે હું તો સમગ્ર જગ્યા ઉપર ફરતો હોય છે ત્યારે લોકોની વાત જાણતા હોય છે અને લોકો પણ ઓળખી ગયા છે કે એક પણ મત બીજી પાર્ટીઓ, નાની નાની પાર્ટી જે છે ભારતીય જનતા પાર્ટીને ઈશારે અને જે એમને ઊભી કરતી હોય કોંગ્રેસના મત તોડવા માટે, એ એક પણ મત બગડવા દેવા નથી અને સંપૂર્ણ કોંગ્રેસની સાથે રહેવાની છે. અને સંપૂર્ણ આ વખતે વધુમાં વધુ નગરપાલિકા, મહાનગરપાલિકા કે તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. એમાં કોંગ્રેસનો પંજો જીતવાનું છે અને વધારેમાં વધારે કોંગ્રેસ સરકાર બનવાની છે. પણ વિમલભાઈ, જો આપ માનો કે ન માનો, જાતિવાદી સમીકરણ કામ કરતા હોય છે. મુસ્લિમ ઉમેદવાર હોય એની સામે વધારાનો એક મુસ્લિમ ઉમેદવાર મૂકી દે કોઈ પક્ષ, તો તમારા મુસ્લિમ ઉમેદવારના વોટ કપાય, આ હકીકત છે, એમાં કોઈ ડાઉટ નથી. કોઈ ગમે એટલી વાતો કરતું હોય, આ રિયાલિટી છે. અને ઘણી બેઠકો પર તો હારજીત 25 થી 500 મતની હોય છે. સ્વાભાવિક રીતે જ એમનો પણ સબળ કોંગ્રેસ રહી નથી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ 17 પછીની ચૂંટણી બાદની ચૂંટણી ગણીએ તો એમાં રહી નથી. તો આ સંજોગોમાં તમારા ઉમેદવારોને ચિંતા તો રહેશે ને. આપ કહો છો બીજેપી લઈ આવે છે આ બધાને, પણ તમે કેમ, તમારો પક્ષ કેમ ગઠબંધન કરવામાં સફળ નથી થતો? શું કારણ? કારણ ગોપાલ ઇટાલિયાનું કહેવું હતું, મેં જ્યારે અગાઉ વાત કરી એટલે કે મેં ક્લિયર કહ્યું હતું કે ભાઈ અમારી જે બેઠક છે પેટા ચૂંટણીમાં વિધાનસભાની વિસાવદરની, એના ઉપર અમે ઉમેદવાર ઉતારીએ. અને બનાસકાંઠાની થરાદ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીતેલા હતા અગાઉ, તો જ્ઞાનીબેનના જગ્યાએ કોંગ્રેસ ઉતારે, પણ ગઠબંધન ના કર્યું. તમને નથી લાગતું ક્યાંક એ ગઠબંધનની રાજનીતિમાં તમે સફળ નથી થતા એટલા તકલીફ પડે છે? નહીં રોનકભાઈ, ગઠબંધનની રાજનીતિમાં સફળ થતા એવું નથી, પણ સ્વતંત્ર રીતે અમને ખ્યાલ પડી ગયો કે જેની યારે ગઠબંધન કરીએ છીએ એ તો ભાજપને ઈશારે ચાલે છે અને ભાજપને ઈશારે તેમનો ફાયદો લઈ અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરે છે. તો એમની સાથે ગઠબંધન કરવાની કોઈ વાત જ ન થતી. ત્યારે ખાસ કરીને જ્યારે તમે કહેતા હોય કે બીજા નાના નાના મતો હોય, જ્યારે એક એક વોર્ડોમાં હોય ત્યારે એ મત તૂટતા હોય છે. એ રોનકભાઈ તમારી વાત સાચી છે, પણ એ પહેલાં થતું હતું. હવે લોકો ઓળખી ગયા છે કે આ બધી પાર્ટીઓને ઊભા રાખવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટીને ઈશારે ઊભા રાખવામાં આવે છે, જેનેથી થોડા મત તૂટે છે. પણ હવે લોકો સમજી ગયા છે, એ એક પણ મત આવા લોકો પાર્ટી લઈને આવે છે એને દેતા નથી. તમને પણ ખ્યાલ હશે કે ઘણી બધી જે પહેલાં આવું બન્યું છે, પણ હવે લોકો સંપૂર્ણ રીતે જાગૃત થઈ ગયા છે અને આવા લોકોને એક પણ મત દેવાના નથી. અને એક બધાને ખબર પડી કે આ બાકીની પાર્ટીઓ જે નાની નાની આવી છે એ ભારતીય જનતા પાર્ટીને ઈશારા આવી છે, એ લોકો જ ઊભી કરેલી છે. કારણ કે આ લોકો પાર્ટી જેટલો ખર્ચો કરી રહી છે, જેમ કે AIM, આપ આદમી છે, NCP છે, હવે તમે સમજી લીધો કે આટલો ખર્ચો એમની પાસે ક્યાંથી આવે? આ સંપૂર્ણ ખર્ચો ભારતીય જનતા પાર્ટી આપી રહી છે અને લોકોને પણ ખ્યાલ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે હારવાની હોય ત્યારે આવા લોકોને ખર્ચો આપતી હોય છે. તમે જોજો બેનરો, હોર્ડિંગના આટલા ખર્ચાઓ છે એ કરતી હોય તો ક્યાંથી આવતું હોય છે? આજે આટલી અમે જૂની પાર્ટી છે છતાં પણ આટલો ખર્ચો અમે કરી નથી શકતા. કારણ કે એનું કારણ એ છે કે અમે અમારી મહેનતથી અને જે ખર્ચો થતો હોય એ કરતા હોય છે. પણ અમને તો ત્યાં રેડી ભારતીય જનતા પાર્ટી પાસેથી લોકો ત્યાંથી સીધું ડોનેશન આવતું હોય ને હરાવવા માટે થઈને આ લોકોને મૂકવામાં આવતા હોય. એટલે સંપૂર્ણ રીતે આ લોકો કે આ વખતે ચાલવાનું નથી. લોકો જાગૃત થયા છે
અને સંપૂર્ણ રીતે અમે આવા લોકો સાથે ગઠબંધન પણ ન કરીએ અને સંપૂર્ણ રીતે લોકો અમારી સાથે રહેવાના છે અને લોકો બિલકુલ. જાગૃત થયા છે. તમે જોજો રિઝલ્ટ આવે જી, ત્યારે ખેર. સંપૂર્ણ ગુજરાતમાં નગરપાલિકા હોય, મહાનગરપાલિકા બિલકુલ, હોય વિમલભાઈ, કે તાલુકા ઘનશ્યામભાઈ જિલ્લા પંચાયત ચૂંટણીમાં સંપૂર્ણ કોંગ્રેસનો પંજો લેવડાવવાનો છે. ઘનશ્યામભાઈ, બહુ બધા પૈસા છે તમારી પાર્ટી જોડે તો આંકડા દેખાય, પણ એ પૈસા તમે તમારા પ્રચારમાં વાપરવાની જગ્યાએ બીજા પક્ષને આપો છો. આ તો અંચાઈ કહેવાય. આ કાયદેસર ફિક્સિંગ કહેવાય. આ તો લોકશાહીની હત્યા ગણાય જો આવું હોય તો. રોનકભાઈ, હું પણ ભારતીય જનતા પાર્ટી વતી અને વ્યક્તિગત મારા તરફથી આપે જે સતત સમાજને અને સરકારને દિશા દેખાડવાનું કામ કર્યું છે 5 વર્ષ સુધી 1826 એપિસોડથી, એટલા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વાત રહી ચૂંટણીના જુદા જુદા મિત્રો અહીંયા જે પક્ષના આવ્યા છે એમને જે વાત કરી, હવે એ તો એમના કારણોથી જ તૂટી રહ્યા છે. જાહેર જીવનમાં અને રાજકારણમાં અને પાર્ટી પક્ષમાં હંમેશા મતો તમારી નિયત, નેતાગીરી, તમારી નિષ્ઠા, પ્રમાણિકતા અને કામ કરવાની ઉપર પ્રજા મત આપતી હોય છે. કોઈ કહે કે આનું વિભાજન ને આનું વિભાજન, તમે કામ કરો તો તમને મત ચોક્કસ મળે. એમાં વિભાજન તો ક્યાંક તમે તૃષ્ટિકરણ કર્યા હોય તો તમે વિભાજનની વાત કરો, તમારા મત જાય. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી થયા અને એમને જે પાયો નાખ્યો, સેવા સમર્પણનો, સૌનો સાથ ને સૌનો વિકાસ, અને એના કારણે જે કાર્યકરોનો ઉત્સાહ અને કાર્યકરોની નિષ્ઠા, પ્રમાણિકતા, ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકરોના રાત દિવસની મહેનત, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ઉપરનો વિશ્વાસ, અને ગુજરાતના તમે જો CR પાટીલ સાહેબ હતા, એમ કહેતા હતા કે પૃથ્વીને 5 આંટા મરાય એટલો મેં પ્રવાસ કર્યો છે. અને આ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા પણ જ્યારે પ્રમુખ બન્યા એ દિવસથી 1 કલાક બેઠા નથી, સતત પ્રજાની વચ્ચે. ઘનશ્યામભાઈ, એટલે એનાથી તમને મત મળે. સાંભળો, પ્રજાની વચ્ચે તમે બધું જે ગણાવ્યું એનાથી તમને મત મળે. મારો સવાલ તમને મળતા મતનો નથી, મારો સવાલ જીતના ડિફરન્સનો છે. તમે લોકો જે જીતો, તમને મળતા મત ભૂલી જ જાઓ, એ ક્લિયર છે. તમે કહ્યું બધું સાચું. નરેન્દ્રભાઈનો ચહેરો, પ્રચારની પદ્ધતિ, બધી વ્યવસ્થા, બધું સાચું. પણ સામે તમે જે જીતો છો, તમારા ઉમેદવાર 500, 1000, 2000, 5000 મતે, એ વિપક્ષના મતોનું વિભાજન થાય, આ પણ તો હકીકત છે. મારો મુદ્દો આટલો જ છે. અને દેશી ભાષામાં કહી દઉં તો આ હકીકત છે. માત્ર આ પક્ષો પૂરતી વાત નથી કરતો. ચૂંટણીમાં અનેક શિખંડીઓનો ઉપયોગ થાય છે, આ હકીકત છે. અનેક અપક્ષ ઉમેદવારો પણ એવી રીતે ઊભા રાખવામાં આવે છે, આ પણ હકીકત છે. ઘનશ્યામભાઈ, તમે તો રાજનીતિને બહુ નજીકથી જાણો. હું તો તમારા બધા જેવા મિત્રો જોડે બેસું એટલે ખબર પડે. બરાબર? એટલે વાત મતના વિભાજનવાળી છે. રોનકભાઈ, કોઈ પણ રાજકીય પક્ષનો અંતિમ ધ્યેય પ્રજાની સેવા કરવા માટે ચૂંટણીઓ લડીને જીતવાનો હોય છે. અને રાજકારણમાં તમારે ચૂંટણી કેમ જીતો એ જ તમારું, એને જ રાજકારણને, એ જ તમારી સમજણને, એ જ રાજનીતિ કહેવાય. તો રાજકારણમાં હોય અને ચૂંટણી લડવા જઈને જો રાજનીતિ ના કરે તો એ નબળો કહેવાય. અને કોઈના મતો આપણે, હું નથી માનતો કે અમે કોઈના મતો લઈ લેવા માટે કરીએ છીએ, પણ જે કરીએ છીએ અમે અમારા મતો લેવા માટે કરીએ છીએ. પ્રજામાંથી અમને કઈ રીતે વધારે મતો મળે, કઈ રીતે વધારે સમર્થન મળે, પછી બીજી પાર્ટીઓ જે કરે, આ લોકશાહીમાં આપણે કોઈને લડતા રોકી ના શકીએ. તમામને હક છે, તમામ લડે. એમાં AIM આવે, આપ આવે કે NCP આવે, કોંગ્રેસ અને આ તમામ પક્ષોના કોઈના પંજા નબળા પડી ગયા છે, કોઈના સાવરણામાંથી એમના પેલી નીકળી ગઈ છે હળીઓ, અને ઘડિયાળના કાંટા પણ પાછા જઈ રહ્યા છે. ત્યારે આ લોકશાહીમાં ભારતીય જનતા પાર્ટી પ્રજાની સેવા થકી, અને જગદીશભાઈએ હમણાં જ કીધું કે ઘણા લોકો જેમ ચોમાસામાં વરસાદ આવે અને દેડકાઓ રાતોરાત ફૂટી નીકળે, એમ ઘણા લોકો ફક્ત ચૂંટણી લડવા માટે જ આવતા હોય, ત્યારે પ્રજા એમને મત ના આપે. અને પ્રજામાં જે વિભાજન કામ કરીને જે લોકો મત લેવા જાય છે એ નિષ્ફળ જાય છે. પ્રજાને એક રાખીને, પ્રજાની સાથે રહીને ભારતીય જનતા પાર્ટી જે મહેનત કરે છે એના કારણે 30 વર્ષથી આ સતત લોકો મત આપે છે. 1 વર્ષ પહેલા જ રોનકભાઈ 75 થી વધારે નગરપાલિકાઓની ચૂંટણીઓ અને બીજી ગ્રામ્ય સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી, એમાં તમામ સીટો ભારતીય જનતા પાર્ટીને મળી છે. એ ભારતીય જનતા પાર્ટીના મારો મુદ્દો સાંભળો તો ખરા. તમારા
ઉમેદવારને મળતા મત ઉપર નથી, મારો મુદ્દો હાર જીત ઉપર છે. તમે તો રાજનીતિના માહિર છો. ખરેખર મતોનું વિભાજન થાય વિપક્ષનું, ગુજરાત ભૂલી જાઓ તો શાસક પક્ષને ફાયદો થાય તો હકીકત છે. આ હકીકત છે કે મને કહો. કેટલાક મત એવા તો હોય ને કે સરકાર વિરોધી મત હોય. આ પાક્કું રોનકભાઈ, તમે તમામ પક્ષના જે લોકો બોલ્યા એમને ભારતીય જનતા પાર્ટીને ગાળ્યો કે નકારાત્મક જ વાતો કરી, એટલે નકારાત્મક વાતોથી મત નથી મળતા રોનકભાઈ. અમારા પક્ષને મળે છે એ અમારી કાર્ય પદ્ધતિ, અમારી કાર્યનિષ્ઠા, અમારી પ્રામાણિકતા, મહેનત પ્રજા માટે અને રાષ્ટ્ર ભાવના માટે. જનસંઘની સ્થાપનાથી માંડીને અત્યાર સુધી રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે આ પાર્ટી કામ કરી રહી છે. ત્યારે એટલે બીજા લોકો શું કરે છે એમાં અમે શું કરીએ, એમને જે કરવું હોય કરે. એક મિનિટ રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટી ક્યારેય એવું નથી કરતી કે અમને મત મળે એટલે બીજા લોકોને ઊભા કરવા, મત વિભાજનનું કામ કરવું. એવું શા માટે કરવું જ્યારે આ પ્રજા દેશની ને ગુજરાતની ખોબે ખોબે ભરીને મત આપતી હોય ત્યારે અમારે એવી નકારાત્મક વાતોમાં શા માટે પડવું છે કે આમ આદમી પાર્ટી ઊભી થાય, MIM ઊભી થાય કે બીજા કોઈ ઊભા થાય ને એના કારણે અમને મત મળે. અમારે મત તો અમારી દિશા નક્કી છે કે અમારે લોકોના કામ કરીને રાત દિવસ પ્રજા વચ્ચે રહીને મત લેવાના છે. એટલે રોનકભાઈ સાંભળો ને, મને ખાલી વિદ્યાર્થી ભાઈ મને સમજાવો તો ખરા, તમે વડીલ છો, રાજનીતિને જાણો. આ બધા વિપક્ષના કોંગ્રેસવાળા વિરુદ્ધ જ આટલું બધા કેમ બોલે? આ ઓવેસી જે આવ્યા તો કોંગ્રેસ વિરુદ્ધ, NCP વાળા કોંગ્રેસ વિરુદ્ધ, આપવાળા કોંગ્રેસ વિરુદ્ધ. પણ એ તો કોંગ્રેસે વિચારવાનું છે. એને જે આટલા વર્ષો જે કામગીરી કરી એને નકારાત્મક કામગીરી કરી એટલા માટે લોકો એના એ બધા અંદર એમને ગાળું દે છે. એ કોંગ્રેસે વિચારવાનું છે. મને દુઃખ થાય છે રોનકભાઈ, હું હમણાં નિરીક્ષક તરીકે નર્મદા જિલ્લામાં ગયો ત્યારે જે લોકો પ્રજા એમ કહેતી હતી મોદી સાહેબ અહીંયા કામ મેં જોયા આદિવાસી વિસ્તાર, પછાત વિસ્તારોમાં રોનકભાઈ જે શિક્ષણ મેં જોયું, મેં સવલતો જોઈ, મેં સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને મેં જોયું કે ગરીબ લોકોને રોજગારી મળે છે. ત્યારે મને એમ થાય કે આ તો વિપક્ષો પાસે એક મત નહીં રહે. ભવિષ્ય એવું આવશે કે વિપક્ષને કોઈ એક મત નહીં આપે. જે રીતે ભારતીય જનતા પાર્ટી વિકાસના અને પ્રજાલક્ષી કામ કરે છે કારણે લોકશાહીમાં વિરોધ પક્ષ નહીં રહે એ જ દુઃખ છે. સમયનો અભાવ છે. પણ તમે જે કહ્યું નર્મદા જિલ્લામાં ગયા તો આજે જ ભરૂચના સાંસદ, મારી ટીમને કહું છું આપણે પ્લે કરાવી શકીએ ભાઈ કઢાઈને બાઇટ? ભરૂચના સાંસદ, ચલો હું કાલે આખો મુદ્દો જ કરી લઉં ને. ભરૂચના સાંસદે કહ્યું કે આપ અને એ ચર્ચાનો મુદ્દો નથી ઘનશ્યામ, હું કાલ કરવાનો છું. ભરૂચના સાંસદે કહ્યું કે અમારી પાર્ટીમાં BTP કોંગ્રેસ એના જેવું આવી ગયું કટકી લેવાવાળું. એટલે વાત જે છે ને આપણે ભરૂચનું કીધું ને એટલે ખાલી યાદ કરાવી દઉં. આ પણ છે. ખેર અંતરી ના, એ તમારા પક્ષ જોડે ચર્ચા પણ કરજો કે મુદ્દામાં તમે લોકો ઇન્વોલ્વ થવાના છો કે નહીં. હું કાલે જ મુદ્દો કરવાનો છું. પણ ફરીથી કહું છું, આ લોકશાહીનો જંગ આપણે માનીએ છીએ. રાજકીય પક્ષો માટે આ શતરંજ છે. કોણ કોનું મોહરું છે, કોણ કોનું મોહરું નથી, મારો મતદાતા સારી રીતે સમજે છે. મારા ગુજરાતનો મતદાતા મેચ્યોર છે. આશા અને અપેક્ષા રાખું તમારા વિસ્તાર, તમારું ગામ, તમારો તાલુકો, તમારો જિલ્લો, તમારું નગર, તમારું મહાનગર, એના વિકાસનું મૂળ પાયો આ ચૂંટણી છે. એટલું મગજમાં રાખજો, એટલું મગજમાં રાખજો. એ જ વ્યક્તિને મત આપજો જે તમારા વિસ્તાર, તમારા નગર, તમારા શહેર, તમારા પંચાયત, તમારી જિલ્લા પંચાયત માટે વિકાસ કરી શકવાનો હોય, તમારો હોય. ખેર એ હકીકત છે, કોઈ માને કે ન માને. જ્યારે જ્યારે શાસક પક્ષના મતનું વિભાજન થાય છે, વિપક્ષના મતનું વિભાજન થાય છે, ત્યારે તેનો ફાયદો શાસક પક્ષમાં મળતો હોય છે. એ ગુજરાત હોય કે દેશનો અન્ય કોઈ પ્રદેશ, એ લોકસભા હોય, વિધાનસભા હોય કે પંચાયતો. પણ પંચાયતમાં એની સવિશેષ અસર એટલે પડે છે હાર જીતનું માર્જિન ઘણું ઓછું હોય છે.